કૈલાશ માનસરોવર એટલે દેવો અને ગાંધર્વોની દૈવી ભૂમિ, શિવ પાર્વતીજીનું નિજધામ. અમે 4 સંતો અને 16 હરિભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ લઈ આ સ્મૃતિસભર યાત્રાનો આરંભ કર્યો. તારીખ હતી 8મી સપ્ટેમ્બર 2019. રાત્રિ ફ્લાઇટ દ્વારા મુંબઈથી પ્રસ્થાન કરી રાત્રિના 9:30 કલાકે અમે નેપાળના કાઠમંડુ શહેરે ઉતર્યા. અહીંની મહાદેવ હોટલમાં ઉતારો કર્યો. સંધ્યા આરતી બાદ ઠાકોરજી જમાડી આરામ કર્યો. તારીખ 9મીએ પશુપતિનાથના દર્શન કરી બપોરે શાંગ્રીલા હોટલમાં રોકાયા. ત્યારબાદ તે જ દિવસે માતાજીનું મંદિર, જે શક્તિપીઠમાંનું મંદિર તરીકે પ્રખ્યાત છે, ત્યાં દર્શન કર્યા અને પશુપતિનાથ મંદિરમાં ચતુર્મુખ શિવલિંગના દર્શન કરી નાના બુઢ્ઢા નીલકંઠના દર્શનનો પણ લાભ પ્રાપ્ત કર્યો. આ મંદિરની વિશેષતા એ હતી કે અહીં દેવ પૂજાની સેવામાં 16 વર્ષની ઉંમર સુધીના પુરુષ વ્યક્તિને જ પૂજારી તરીકે રાખવામાં આવે છે. તારીખ 10મીએ અમે સૌ કાઠમંડુના સ્વયંભૂ બુદ્ધા પેગોડા ગયા, જ્યાં અમે બુઢ્ઢા નીલકંઠના દર્શન કર્યા. તારીખ 11મી સપ્ટેમ્બરે બસ મારફત માનસરોવર તરફ પ્રયાણ કર્યું. આજ રોજ એકાદશી હોવાથી બપોરે બાટેર ગામમાં ફરાળ બનાવી ઠાકોરજી જમાડ્યા. ત્યારબાદ ફરી મુસાફરી શરૂ થઈ. અને રાત્રે તિમૂરમાં પોતાલા ગેસ્ટ હાઉસમાં રાતવાસો કર્યો. તારીખ 12મીએ સવારે નાસ્તો કરી નેપાળ ચાઇના બોર્ડરે ઇમિગ્રેશન માટે ગયા. ત્યારબાદ ત્યાંથી નીકળી 16 સીટરની બસમાં ચેકપોસ્ટ પર ચેકિંગ કરાવી ફરી બસમાં બેસી
ન્યૂ કેરુંગ ગામમાં આવેલ રૂસો હોટલમાં ઉતારો લીધો, જ્યાં ઠાકોરજી જમાડ્યા બાદ વિશ્રામ લીધો. તારીખ 13મીએ સવારે ચાઇનાની બસ દ્વારા માનસરોવરની યાદગાર યાત્રાએ જવા રવાના થયા. અહીં મુસાફરી દરમિયાન નયનરમ્ય પર્વતોની વિશાળ હારમાળાઓ વચ્ચેથી આછા વાદળી આભ હેઠળ પ્રકૃતિના આહલાદક દ્રશ્યો નિહાળવાનો અનેરો લાહવો લીધો. નદીની પેરેલલ રસ્તાઓ પરથી પસાર થતા થતા બ્રહ્મપુત્રા નદી આગળ બસ ઊભી રાખી. શ્રી નીલકંઠ વર્ણીને સરિતા સ્નાન કરાવ્યું. ત્યારબાદ સંધ્યા ટાણે સાગા ગામે પહોંચ્યા, જ્યાં અમે ગ્રાન્ડ હોટલમાં ઉતારો લીધો. શ્યામરંગી શાંત ચિત્તે વહેતા શીતળ જળ સરોવરની આસપાસ ફેલાયેલી શ્વેત બરફની ચાદરથી મઢેલી આચ્છાદિત વાદળોના વિશાળ ઘેરાવથી અલંકૃત થયેલી ગગનચુંબી પર્વતમાળા આ સ્થાનના કુદરતી સૌંદર્યને વધુ નયનરમ્ય બનાવે છે. ધર્મશાસ્ત્રોમાં આ દિવ્ય તીર્થ સ્થાનનો અપાર મહિમા આલેખાયેલો છે. આ સ્થાનનો મહિમા વિશેષ છે, કારણ કે આ તીર્થભૂમિ પર ભગવાન સ્વામિનારાયણ માત્ર 11 વર્ષની કુમળી વયે નીલકંઠ વર્ણી રૂપે સન 1993ની સાલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે થીજતા શિયાળામાં હિમાલયની કાતિલ ઠંડીમાં ઉઘાડે પગે ઉઘાડે શરીરે માત્ર કોપીનભેર જીવન જરૂરિયાતની લેશ સુવિધા વગર દુષ્કર અને દુર્ગમ એવી આ માનસરોવરની યાત્રા કરી. આ સમયકાળ દરમિયાન અધિકાંશ આ પ્રદેશમાં બરફ તૂટતા ભયંકર કડાકા અને ભડાકા થતા હોય છે. 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલું આ મીઠા જળનું સરોવર 518 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. સતલજ, બ્રહ્મપુત્રા અને સરયુ જેવી પવિત્ર નદીઓના ઉદ્ગમ સ્થાનનું ગૌરવ પણ આ માનસરોવરને પ્રાપ્ત થયું છે. અહીં સ્થિત તીર્થપુરી, અષ્ટપદ, રાક્ષસતાલ, ગૌરીકુંડ, નંદી પર્વત, ગજેન્દ્ર મોક્ષ વગેરે જેવા ઐતિહાસિક સ્થળોનું અદ્ભુત મહિમાયુક્ત વર્ણન શાસ્ત્રો પુરાણોમાં આવે છે. બીજે દિવસે સાગા ગામથી માનસરોવરની યાત્રાનો આરંભ થવાનો હતો. તારીખ 14મીએ સવારે સાગા ગામથી નીકળી કેટલાક અંતરે બીજી બસ બદલવાની આવે છે. તે દ્વારા માનસરોવરના રસ્તે અમે સૌ આગળ વધ્યા. અહીં રસ્તામાં એક જગ્યાએ અવરોધ ઊભો થતાં આશરે 3 કલાકનો વિલંબ થયો. ત્યારબાદ રસ્તો ક્લિયર થતાં અમે માનસરોવર વિલેજ પહોંચ્યા.
ત્યારે રાતનો 1 વાગ્યો હતો. ત્યાં પહોંચી ખીચડી બનાવી જમી અને આરામ કર્યો. તારીખ 15મીએ માનસરોવર વિલેજમાં અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં સ્નાનાદિક વિધિ પતાવી પૂજા આરતી બાદ નાસ્તો કરી માનસરોવર સ્થિત એ સ્થળે પહોંચ્યા. જ્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જિત કરવામાં આવેલા. આ પુનિત સ્થળે ઓટો નિર્મિત કરી ચરણારવિંદ પધરાવેલા છે તે બુદ્ધ જુગુ ટેમ્પલમાં આશરે 1 કલાકે પહોંચ્યા. ત્યાં અમે ત્યાંના મોંગ એટલે કે સાધુને મળ્યા. ત્યારબાદ પ્રસાદીભૂત ઓટે પૂજ્ય શ્રુતિવલ્લભ સ્વામીએ મહાપૂજા કરાવી. આજ રોજ શ્રાવણી પૂનમ હોવાથી જનોઈધારી હરિભક્તોએ જનોઈ બદલી. પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા ધર્મ એકાંતિક સ્થાપક ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ દાસ ભાવ દાસ બ્રહ્મ રૂપે પ્રીતિ ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ સુરજ ભાવ અલૌકિક સુરજ. અહીંથી વહેલી સવારે 4:30 વાગે નીકળી 4 સંતો અને 6 હરિભક્તો 2 ગાડીમાં ગોઠવાયા અને અષ્ટપદ જ્યાંથી નંદી પર્વત દેખાય છે, વળી જ્યાં રાવણે તપ કરેલ તે પર્વતના દર્શન કરી ધૂન કરી. ત્યારબાદ ઉતારે આવી સ્નાનાદિકથી પરવારી 10 વાગ્યે બસ દ્વારા ચાઇના ચેકપોસ્ટ પર પાસિંગ કરાવી યમદ્વાર પહોંચ્યા, જ્યાંથી કૈલાશની પરિક્રમા શરૂ થાય છે. કૈલાશની પરિક્રમાનો પહેલો પડાવ 18 કિલોમીટરનો છે. આ રસ્તો પગપાળા ચાલીને કાપવાનો હોય છે, જે ઘોડેસવારી દ્વારા પણ સંપન્ન કરી શકાય છે. અમારા સંઘમાંથી 2 સંતો અને હરિભક્ત મહેન્દ્રભાઈ ઘોડા પર સવારી કરી રવાના થયા.
પહેલો પડાવ ડેરાપુક, જે 4890 મીટરની ઊંચાઈએ છે, જ્યાં અમે સાંજે 7 વાગે પહોંચી ઉતારો લીધો. આ સ્થાનેથી કૈલાશના દર્શન ખૂબ જ સરસ થાય છે. સત્તરમીએ સવારે ખુલ્લામાં સ્નાનાદિક વિધિ પતાવી, પૂજા આરતી થાળ વગેરે આહ્નિક સંપન્ન કરી, અલ્પાહાર કરી 2 સંતો અને 4 યુવકો કૈલાશની શેષ પરિક્રમા કરવા આગળ વધ્યા. અહીં આગળની યાત્રા ખરેખર કપરી અને કષ્ટદાયક હોય છે. અહીં ઘોડા પર સવારી કરી લગભગ 70થી 80 ડિગ્રીના ખૂણે ચઢાણ પર બરફ પર ચાલવાનું હોય છે. વળી હવા પણ ખૂબ જ પાતળી હોવાથી શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ અનુભવાય છે. ત્યાંથી ઉતરતા ગૌરીકુંડ આવે છે. ત્યાં પણ બરફ છવાયેલો હોય છે. જો કે અમે ત્યાં ગયા ત્યારે બરફ નહોતો. આ નાના ગૌરીકુંડમાં ગણેશજી અને પાસેના કુંડમાં પાર્વતીજી સ્નાન કરતા એવો ઇતિહાસ છે. અહીં તિબેટિયન લોકો શ્રદ્ધાપૂર્વક દંડવત કરતા કરતા 54 કિલોમીટરની પરિક્રમા સંપન્ન કરતા નજરે પડે છે. આ પરિક્રમા પગપાળા ચાલીને પૂર્ણ કરવામાં ખાસ્સા 3 દિવસ લાગે છે. ત્યાંથી નીચે ઉતરતા ચા કોફી બિસ્કિટના સ્ટોલ પણ જોવા મળ્યા હતા. આગળ વધતા 22 કિલોમીટરના અંતરે કૈલાશ પરિક્રમાનો બીજો પડાવ જુથુલપુર આવે છે. 5500 મીટરની ઊંચાઈએ આવેલ આ બીજા પડાવે પહોંચી ત્રીજે દિવસે 7 કિલોમીટર નીચે ઉતરી ત્યાંથી ગાડી દ્વારા ચાઇનાની ગવર્મેન્ટ હોટલમાં ઉતારો કરવાનો હોય છે. આ સફર ખેડી ત્યાંથી અમે ડાર્ચેન હોટલમાં આવ્યા. કે 20મીએ સવારે 6 વાગે નીકળી અમે ચાઇના નેપાળ બોર્ડરે પહોંચ્યા. અહીં ઇમિગ્રેશન વિધિ પતાવી પોતાલા ગેસ્ટ હાઉસ મુકામે આવી ઠાકોરજી જમાડ્યા. બધાનો સામાન આવતા આવતા બપોરના 3 વાગી ગયા. બધા સારી રીતે યાત્રા કરીને પાછા હવે વળીએ છે. હા, નેપાળની બોર્ડરમાં આવી ગયા છે. નેપાળની બોર્ડરમાં આવી ગયા છે હવે. હા હા, મારા મનસ્વામી મારા આગળ આગળ હોય ને એવું લાગતું હતું. હા, આપને બધે યાદ કર્યા. હા, દિવ્યાનંદ સ્વામી. દિવ્યાનંદ સ્વામી. જય સ્વામિનારાયણ બાપા, દંડવત પ્રણામ.
મહાસ્વામી બોલા. હા બાપા. અને મહાવ્રત સાહેબ આપું કેશવનારાયણ સ્વામી. કાઠમંડુ જૂનો મહેલ જોવા નીકળ્યા. અહીં મુખ્ય મંદિર ભૂકંપમાં જમીનદોસ્ત થયેલ છે, જે ચાઇના ગવર્મેન્ટે રિબિલ્ટનું કાર્ય હાથ ધરેલ છે. મહારાજ જ્યારે નીલકંઠ રૂપે અહીં પધારેલ ત્યારે અહીંના તે વખતના રાજા રણબહાદુર શાહને પેટનો અસહ્ય દુખાવો રહેતો હતો. જે કોઈ સિદ્ધ સાધુ સંત રાજાનો આ દુખાવો ન મટાડી શકે તેને રાજા જેલમાં પૂરી દેતો હતો. પરંતુ નીલકંઠ વર્ણીએ રાજાનું દર્દ દૂર કરેલું એ ઇતિહાસ જોડાયેલો છે. આ રીતે કેવળ મહારાજ સ્વામીના બળે અને પરમ પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદના ફળ સ્વરૂપે માનસરોવરની અને કૈલાશ પરિક્રમાની દુર્ગમ યાત્રા સંપન્ન કરી.